સમાચારમાં આગળ વાત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠાના હિંમતનગરના ગોરવાડા નજીક આવેલા ડીપ બ્રિજ ઉપરથી હાથમતી નદીના ધોધમાર પાણી વહેતા થતા બ્રિજ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સતત વરસી રહેલા વરસાદ અને નદીના ઊંચા પ્રવાહને કારણે ગોરવાડા, નાની ડેમઈ, તીતપુર, કાણિયોલ, કેસરપુરા અને કેસરપુરા કંપા સહિત 10થી વધુ ગામોને હિંમતનગર સાથેનો વાહન વ્યવહાર સદંતર બંધ થઈ ગયો છે। છેલ્લા 3 દિવસથી ગામો બંધ થતા ગ્રામજનોને રોજિંદી જરૂરિયાતોની વસ્તુઓ, તાત્કાલિક આરોગ્ય સેવાઓ અને અન્ય આવશ્યક સેવાઓ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। સ્થાનિક તંત્ર તરફથી બ્રિજ પર મુસાફરી ન કરવાની સૂચના આપવામાં આવી છે અને લોકોને સુરક્ષિત રહેવા અપીલ કરાઈ છે। હાલ સ્થિતિને ધ્યાનમાં લેતા એવું મનાય છે કે પૂરના પાણી ઓસર્યા બાદ જ વાહન વ્યવહાર પુનઃ શરૂ કરી શકાય છે। લોકો હાલ પરિસ્થિતિ નોર્મલ થાય તેની રાહ જોઈ રહ્યા છે અને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થાઓની પણ માંગ ઉઠી રહી છે। ડીપ બ્રિજ બંધ થવાને લઈને લોકો પરેશાન થઈ ચૂક્યા છે। ગામોની અવરજવર પણ બંધ કરવામાં આવી છે। ધસમસતા પાણીના પ્રવાહથી ડીપ બ્રિજ ડૂબ્યો છે। હિંમતનગરના ગોરવાડા નજીક ઘટના બની છે। ધસમસતા પાણીના પ્રવાહથી ડીપ બ્રિજ ડૂબ્યો છે। 3 દિવસથી 10 થી 12 ગામોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે। ડીપ બ્રિજ બંધ થતા સ્થાનિક લોકો પરેશાન થઈ ચૂક્યા છે। 10 થી 12 ગામોની અવરજવર બંધ કરવામાં આવી છે। ધસમસતા પાણીના પ્રવાહથી ડીપ બ્રિજ ડૂબ્યો છે। 3 દિવસથી 10 થી 12 ગામોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે। ડીપ બ્રિજ બંધ થવાના કારણે સ્થાનિક લોકો પરેશાન થઈ ચૂક્યા છે। ગોરવાડા ગામ હિંમતનગર તાલુકાના ગોરવાડા ગામની નદીનો ડીપ છે। હાથમતી અને ગૌવા બંને નદીનો સંગમ, જેથી કરીને ગોરવાડા, નાની ડેમઈ, તીતપુર, કેસરપુરા કંપા, કેસરપુરા, કાણિયોલ, લીખી અમે જોઈ રહ્યા છો ગોરવાડા ગામ હિંમતનગર તાલુકાના ગોરવાડા ગામની નદીનો ડીપ છે। હાથમતી અને ગૌવા બંને નદીનો સંગમ, જેથી કરીને ગોરવાડા, નાની ડેમઈ, તીતપુર, કેસરપુરા કંપા, કેસરપુરા, કાણિયોલ, લીખી અમે જોઈ રહ્યા છો ગોરવાડા ગામ હિંમતનગર તાલુકાના ગોરવાડા ગામની નદીનો ડીપ છે। હાથમતી અને ગૌવા બંને નદીનો સંગમ, જેથી કરીને ગોરવાડા, નાની ડેમઈ, તીતપુર, કેસરપુરા કંપા, કેસરપુરા, કાણિયોલ, લીખી અમે જોઈ રહ્યા છો।